છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામ આજે પણ વિકાસ ઝોલા ખાઈ રહ્યો છે। ત્યાં 2000ની વસ્તી ધરાવતું આદિવાસી ગામ આઝાદીના દાયકાઓ બાદ પણ એક પાકા રસ્તા માટે તરસતું જોવા મળે છે। સ્થિતિ એટલી હદ સુધી વણસી છે કે જ્યારે કોઈ સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે ત્યારે હોસ્પિટલ પહોંચવા માટે કોઈ વાહન નહીં પણ કપડાનો ઝોલો જ એકમાત્ર સહારો બને છે। પથરાળ અને ડુંગરાળ રસ્તે ગ્રામજનો મહિલાને લાકડાના ઝોલામાં લટકાવી 3 કિલોમીટર સુધી ઊંચકીને ચાલે છે, કારણ કે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી નથી શકતી। દુઃખની વાત તો એ છે કે આ દુર્ગમ રસ્તાઓના કારણે ગત વર્ષે એક પ્રસૂતા અને તેના નવજાત બાળકે રસ્તામાં જ દમ તોડી દીધો હતો। હાઈકોર્ટના કડક વલણ બાદ 7 કિલોમીટરનો રસ્તો મંજૂર થયો, ખાતમુહૂર્ત પણ થયું, પણ ફાઇલો વન વિભાગના ટેબલ પર ધૂળ ખાઈ રહી છે। સત્તાધીશોના સંવેદનહીન નિવેદનોને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે। ત્યારે હવે આક્રોશિત ગ્રામજનોએ ઢોલ નગારા વગાડીને ઊંઘતા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। સગર્ભા મહિલાઓના મોત જેવા ગંભીર બનાવો બન્યા છતાં પણ તંત્ર હજુ પણ નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામથી રાકેશ બામણિયા બોલું છું। અમારે તુરખેડા ગામની અંદર 1.5 વર્ષ અગાઉ જે પ્રસૂતિ મહિલાએ રસ્તો ન હોવાને કારણે મૃત્યુ પામ્યા હતા, સો મોટો કેસ થયો હતો અને રાજ્ય સરકારે નોંધ લઈને અમારા તુરખેડા ગામની અંદર 18.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી 9 કિલોમીટર રસ્તો ફાળવ્યો। તેમ છતાં 1.5 વર્ષ થઈ ગયું। આજની તારીખમાં ખાલી એક ફળિયાને જોડતો 2200 મીટર રસ્તો એટલો મંજૂર થયો છે। આજે આ 3 રસ્તાઓ હજી સુધી મંજૂરી નથી મળી। ફોરેસ્ટ વિભાગે મંજૂરી નથી આપી એવું આરએમડી વાળા કહે છે ને આરએમડી વાળા અને ફોરેસ્ટ વાળાને પૂછે તો આરએમડી વાળા નથી આપી, આરએમડી વાળાને પૂછે તો ફોરેસ્ટ વાળા નથી આપી અને આવું હામ ચાલે છે। મારફતે જે ગ્રાન્ટો ફાળવવામાં છે એ ગ્રાન્ટોનું એક પણ કામ અહીંયા જોવાતું નથી। કરોડો રૂપિયાના રસ્તા માટે અહીંયા જે ગ્રાન્ટો ફાળવે છે, રસ્તાઓની ગ્રાન્ટ ફળવાયા હોવા છતાં વન વિભાગ તેમને જોવાનું પણ ટાળી દે છે, વન વિભાગ તેમને મંજૂરી આપવાનું ટાળી દે છે। વન વિભાગ આરએમબીના અધિકારીઓ પર માથે નાખે છે, તેમજ વન વિભાગના કર્મચારીઓ આરએમબી પર અને આરએમબીના કર્મચારીઓ વન વિભાગ પર આ રીતે લોકોના પ્રશ્નો અધરતાલ રાખે છે। જે બાકી રસ્તાની વાત કરો છો, ખાસ કરીને તુરખેડાની બાજુનો એક રસ્તો છે, બસ્કરી ફળિયા અને ગીરમટી આંબા ફળિયાને જોડતો રસ્તો, એ 6.8 કિલોમીટર લાંબો છે અને 13 કરોડની રકમ છે। જે રસ્તો બીજા અન્ય રસ્તાઓ જે ખરા, જે તુરખેડાની આજુબાજુના રસ્તાઓ ખરા, એમની સાથે ફોરેસ્ટની જે મંજૂરી ખરી, કે જંગલ જમીન સામે બિન જંગલ જમીનની જે જંત્રીની ફાળવણી, જંત્રીની મંજૂરી લેવાની હોય, જંત્રીની મંજૂરી માટે રેવન્યુ વિભાગમાં આપણે ફાઇલ મોકલી છે, જેની મંજૂરી મળ્યાથી અત્રેથી પૈસા ભર્યાથી તેમજ અન્ય એક મંજૂરી લેવાની થાય કે સામાજિક વનીકરણની, એ પણ હાલમાં પ્રોસેસમાં છે, એટલે જે મંજૂરી મળ્યા બાદ જ આપણે કામગીરી કરી શકીશું। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાના અભાવે સગર્ભા મહિલાઓને સ્ટ્રેચર તેમજ જોલીમાં લઈ જવાનો વારો જે છે તે આવે છે અને ત્યારબાદ ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચી છે। મારી બાજુના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, છોટાઉદેપુર જિલ્લાનો આ અંતરિયાળ વિસ્તાર છે। તુરખેડા ગામમાં અંદાજે 3000 જેટલી વસ્તી છે અને અહીંયા જે રસ્તો જે છે તે કાચો છે, જેને લઈને જે સગર્ભા મહિલાઓને સ્ટ્રેચર તેમજ જોલીનો સહારો લેવો પડતો હોય છે। નજીકમાં 3 કિલોમીટરના અંતરે એમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવે છે, ત્યાં સગર્ભા મહિલાને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવે છે। અહીં મહત્વની બાબત એ છે કે ગત વર્ષે બે સગર્ભા મહિલા જે છે તેના મોત નીપજ્યા હતા। ત્યારબાદ હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થયો હતો અને તંત્રને આદેશ કરવામાં આવ્યા હતા કે તાત્કાલિક આ રસ્તાની કામગીરી જે છે તે કરવામાં આવે। અહીંયા રસ્તા જે છે તે મંજૂર કરવામાં આવ્યા, પરંતુ ફોરેસ્ટ વિભાગ અને વહીવટી તંત્રના ખોની નીતિને લઈ જે રસ્તાની કામગીરી જે છે તે અટવાઈ છે, જેને લઈને ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ સરકાર વિકાસના દાવા કરી રહી છે, અંતરિયાળ વિસ્તારમાં વિકાસ પહોંચે તેવી વાતો કરી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આજે પાકા રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને સગર્ભા મહિલાને ખાસ કરીને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સલમાન મેમન, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।